પોલીસની તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્ય સરકાર આગામી દિવસોમાં 11,000 જેટલી પોલીસમાં ભરતીઓ કરવા જઈ રહી છે। આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આજે મોટી જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 જેટલી નવી ભરતી કરવામાં આવશે, જેમાં 597 પીએસઆઈ, 6,600 કોન્સ્ટેબલ સહિત એસઆરપીની મળીને કુલ 11,000ની ભરતી કરવાની વાત ગૃહમંત્રી દ્વારા આજે વિધાનસભામાં કરવામાં આવી હતી। ગુજરાત પોલીસ માટે નવા નિયમોની વાત કરીએ તો આ વખતે પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ગૃહ વિભાગે ભરતીના નવા નિયમોની જાહેરાત કરતાં જાણકારી આપી હતી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે। જે અંતર્ગત અગાઉની લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે। પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે। આમ શારીરિક કસોટીમાં હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેને કોઈ ગુણ આપવામાં આવશે નહીં। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારોને ત્યારબાદ ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ જે 200 માર્કની રહેશે તે આપવાની રહેશે।